તો જય શ્રી કૃષ્ણ મારા કાલે જાઓ તો ઘણા બધા લોકોની કમેન્ટ આવે છે કે 15,000ની જે પોલીસ કોન્સ્ટેબલની ભરતી આવવાની છે એ ક્યારે આવવાની છે। તો મારા કાલે જાઓ એ તો નક્કી જ છે કે 15,000ની જે પોલીસ કોન્સ્ટેબલની વેકેન્સી પડી છે એ ભરતી આવવાની છે, પરંતુ એ ક્યારે આવશે એ બધું જ હું આ વિડીયોમાં કહેવાનું છે, તો વિડીયોને છેલ્લે સુધી જોજો। તો મિત્રો અત્યારે હાલ જે 12,000 પોલીસ કોન્સ્ટેબલની ભરતી પડી હતી ને એનું કેવું કે પ્રક્રિયા ચાલુ છે। અત્યારે હાલમાં જે લોકો પોલીસ કોન્સ્ટેબલમાં પાસ થયા હતા અને જે મેરિટમાં આવ્યા છે એમને કેવું કે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવે છે અને લગભગ 12,000 જેટલી વેકેન્સી હતી ને એમાંથી 22,000 લોકોને ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવા માટે બોલાવવામાં આવે છે। અને મારા કાલે જાઓ આ પ્રક્રિયા જેવી જ પૂરી થશે ને એવી આપણી જે 15,000ની વેકેન્સીવાળી પોલીસ કોન્સ્ટેબલની ભરતી આવવાની છે એ આવશે અને આ પ્રક્રિયામાં લગભગ 3 મહિના જેવું તો જતું રહેશે મારા કાલે જાઓ, કેમ કે હજુ PSIનું જે મેન્સનું રિઝલ્ટ છે એ આવ્યું નથી। એ રિઝલ્ટ આવશે પછી જ આ આખી જે 12,000 વાળી પોલીસ કોન્સ્ટેબલની ભરતી છે એ સંપૂર્ણપણે કેવું કે પ્રક્રિયા પૂરી થશે, પછી કેવું કે એના પછી જ જે નવી ભરતી આવવાની હશે ને એ આવશે। સાચી વાત ને? એટલે પહેલાંની જે પ્રક્રિયા પૂરી થાય ને પછી જ નવી પ્રક્રિયા ચાલુ થાય ને એટલે મારા કાલે જાઓ તમે ટેન્શન ના લેશો। જો પોલીસ કોન્સ્ટેબલની જે 15,000ની વેકેન્સીવાળી ભરતી આવવાની છે એ તો નક્કી છે, એટલે અત્યારેથી તમે કેવું કે તૈયારી શરૂ કરી દો। એના વિશે ના વિચારશો કે ભરતી આવશે પછી આપણે તૈયારી શરૂ કરીશું, એવું બધું ના વિચારશો મારા કાલે જાઓ। અત્યારથી આપણી જોડે ટાઈમ છે તો કેવું કે તૈયારી કરવાનું શરૂ કરી દો। આ વખતની ભરતીમાં જે ભૂલો કરી છે એ ભૂલો આવનારી ભરતીમાં ના થાય એનું ખાસ ધ્યાન રાખજો અને જેટલું થાય ને એટલું મારા કાલે જાઓ રિવિઝન કરજો, જેના લીધે કેવું કે તમને ફાયદો થાય અને જેટલું રિવિઝન વધારે હશે એટલો જ ફાયદો થશે। મેં પણ આ વખતે પોલીસ કોન્સ્ટેબલમાં એક્ઝામ આપી હતી, એમાં હું પાર્ટ એમાં તો પાસ થઈ ગયો, પરંતુ મારો દિયોર પાર્ટ બીમાં ફેલ થયો। કેમ ખબર તમને મારા કાલે જાઓ? કેમ કે મારું રિવિઝન બહુ જ ઓછું હતું। ઘણા બધા પ્રશ્નો એવા હતા, લગભગ 20 પ્રશ્નો એવા હતા જેમાં મને આવડે એવા હતા, પરંતુ કન્ફ્યુઝનના કારણે કેવું કે હું પ્રશ્નો એક ખોટા કહીને આવ્યો છું। એટલે મારા કાલે જાઓ રિવિઝન બહુ જરૂરી છે। 1-2 ટોપિક છૂટી જાય ને તો ચાલી જાય, પરંતુ જો તમે રિવિઝન નહીં કરો તો ધંધે લાગી જશો, એટલે રિવિઝન બી કરતા રહેજો। અને મારા કાલે જાઓ જો પોલીસ કોન્સ્ટેબલની નવી ભરતી આવવાની છે એ નક્કી છે, તમને ખબર જ છે, તો પછી આપણે શું લે એવું વિચારવાનું કે ક્યારે આવશે એ બધું વિચારવાનું ના। અત્યારે તૈયારી કેવું કે શરૂ જ કરી દેવાની અને આવશે ને બી તો 2026 સુધીમાં આવશે મારા કાલે જાઓ, કેમ કે જે 12,000ની પોલીસ કોન્સ્ટેબલની ભરતીની પ્રક્રિયા છે ને એ અત્યારે હાલ ચાલુ છે અને એમાં લગભગ 2-3 મહિના તો જતા દેશે અને અત્યારે હાલ 9મો મહિનો પૂરો થવા આવ્યો છે, એટલે આપણે 12મા મહિના પછી જ ભરતી આવશે એવું વિચારી જ લેવાનું। અને ભરતી આવશે બી ને તો બી એમાં કેવું કે 1-1.5 વર્ષ તો નીકળી જશે, આ ભરતીમાં બી 1-1.5 વર્ષ તો નીકળી જવું, સમજાણ મારા કાલે જાઓ। એટલે એ બધું વિચારવાનું આપણે નથી, મારા કાલે જાઓ ભરતી આવવાની આપણને ખબર છે તો પછી આપણે શું લેવા ભરતી વિશે વિચારવાનું? જ્યારે બી આવવાની હશે ત્યારે આવવાની તો છે જ, અને આપણે અત્યારે શું કરવાનું? તૈયારી કરવાની, જેના લીધે કેવું કે આપણે તૈયારી પરફેક્ટ થઈ જાય ને તો મારા કાલે જાઓ લાગી જાય, પછી તમે ભરતીની રાહ જોવા, ભરતી આવે પછી તમે તૈયારી કરો। અમુક જણા તો કેવું કરે રનિંગ પછી કરે, મેં જેવું કર્યું હતું મારા કાલે જાઓ। બોલો મેં પોલીસ કોન્સ્ટેબલની આ વખત જે 12,000 પોલીસ કોન્સ્ટેબલની વેકેન્સી હતી ને એમાં મેં કીધું રનિંગ પાસ થઈશ ને તો હું તૈયારી શરૂ કરીશ, અને એવું કર્યું મારા કાલે જાઓ। એના લીધે મારો દિવસ હું પાર્ટ બીમાં ફેલ થયો। જો મેં પહેલેથી થોડી તૈયારી કરી હોત ને તો હું પાસ થઈ જાત, બોલો, પરંતુ શું કરવાનું હવે? કિસ્મતમાં કાગડા હોય તો કિસ્મતમાં કંઈક અલગ લખ્યું હોય, કિસ્મતમાં જે આ 15,000ની વેકેન્સી આવવાની એમાંથી કદાચ મેર પડવાનો હોય। એટલે મારા કાલે જાઓ આપણે તૈયારી તો શરૂ કરી દીધી છે, અને કેવું કે એકવાર આપણે મેદાનમાં ઉતરીએ ને તો જ્યાં સુધી જંગ જીતી ના જઈએ ત્યાં સુધી મારો દિવસ લડવાનું છે। સાચી વાત ને? સાચી વાત કે ખોટી વાત તમે જ કહો। એટલે મારા કાલે જાઓ પાછું પડવાનું જ નહીં, જે થાય એ જોઈ જશે। આપણે કેવું કે પૂરેપૂરી જંગ લડવાની, અધૂરી જંગ નહીં મૂકવાની। પછી પેલું કહેવત નહીં કે મારો દિવસ આરે આઈને ડૂબી ગયા, એટલે આરે આપણે આવી ગયા છે, હવે થોડીક તૈયારી વધારે કરવાની છે, થોડી રિવિઝન કરવાનું છે, થોડું રિવિઝન કરી લઈશું એટલે મારા કાલે જાઓ કે એક્ઝામ પાસ થઈ જશે। અને એકવાર તમે કોઈ બી એક્ઝામની તૈયારી કરો તો મારા કાલે જાઓ ઘણી બધી એક્ઝામની પરીક્ષા તમે આપી શકો, કેમ કે મોસ્ટ ઓફ જે સિલેબસ હોય એ સરખો જ હોય છે। સાચી વાત ને? અત્યારે કેવું કે મારા કાલે જાઓ વનપાલની પણ જે ભરતી છે એ આવવાની છે તો એની બી તૈયારી થઈ જાય। અને એમાં કેવું કે વનપાલની જે છે ને એમાં પર્યાવરણનો જે સબ્જેક્ટ હોય ને એ વધારાનો ઉમેરાય। મોસ્ટ ઓફ જે બંધારણ, ઇતિહાસ, ભૂગોળ, ગણિત, રીઝનિંગ એ બધું હોય છે ને એ બધું કેવું કે સેમ જ હોય છે મારા કાલે જાઓ। એટલે એ તો આપણે તૈયારી કરેલી છે, આપણે જે તૈયારી વધારે પડતી કરવાની એ કઈ કરવાની છે? પર્યાવરણની, એ કરી નાખો એટલે એમાં બી એક્ઝામ આપી દેવાય। સાચી વાત ને મારા કાલે જાઓ? અત્યારે કેમ કે પોલીસ કોન્સ્ટેબલની ભરતી આવી નહીં એટલે આપણે ટ્રાય કરતું રહેવાનું મારા કાલે જાઓ, ત્યાં સુધી નહીં માનવાનું જ્યાં સુધી આપણને સફળતા ના મળે। તો હાલો મારા કાલે જાઓ બહુ હવે તમે વિચારતા નહીં કે ભરતી ક્યારે આવવાની છે। જ્યારે પણ આવશે ટાઈમ થશે એટલે ભરતી આવી જશે, અને આ જે 12,000ની કોન્સ્ટેબલની જે ભરતીની પ્રક્રિયા ચાલુ રહી છે એ પૂરી થશે અને એની તરત જ આપણે કેવું કે 15,000ની જે વેકેન્સીવાળી પોલીસ કોન્સ્ટેબલની ભરતી આવવાની છે એ આવી જશે, એટલે ટેન્શન ના લેજો। અને અત્યારે તમારો જો ટાઈમ હોય તો વાંચવાનું શરૂ કરી દો, તૈયારી શરૂ કરી દો। અને ઘણા બધા લોકો કેવું કે જોબ કરતા હશે એ બધાને બી વિનંતી છે કે તમે જોબની સાથે સાથે થોડું વાંચવાનું બી રાખો, જેના લીધે કેવું કે જ્યારે બી ભરતી આવે, જ્યારે બી એક્ઝામ આપવાની થાય ત્યારે તમે કેવું કે ફેલ ના થાવ। સાચી વાત મારા કાલે જાઓ, કે તૈયારી બહુ જરૂરી છે, અને એકવાર તમે પરફેક્ટ તૈયારી કરો ને પછી ખાલી રિવિઝન માર કરો ને તો મારા કાલે જાઓ એટલાસ્ટથી કોઈ બી એક્ઝામ પાસ થઈ જાય, પરંતુ રિવિઝન કરવું બહુ જરૂરી છે। રિવિઝન ના કરે તો મારો દિવસ કન્ફ્યુઝન બહુ થાય છે। તો હાલો હવે એક નવા વિડીયોમાં મળીશું। જય માતાજી। Big thank you
for being here. बहुत बहुत धन्यवाद।